હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય રજરાજ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. જો વાગી ગયા સવારના 10:30 અને આપણે મસ્ત મજાના કપડાં ધોઈને ખાતો. આજ તો કપડાં ધોઈને જ વિડીયો ચાલુ કર્યો. જો ને આ ગોપુ અહીં કંઈક કરે. એ મને એમ કહે કે મને લેવા વિડીયામાં. જો નીતરી જાય ને એટલે દોરીએ સૂકવી નાખીએ. મસ્ત મસ્ત કપડાં ધોઈને ખાવા. ઘરની હાલત તો જો આ ગોપુના ધંધા હો. ગાડલા ઉપર રોટલી રાખવી. આ રોટલી ગાડલા ઉપર ઉપર અને આ પથારીયું જો હજી તો પડી છે બધી. રસોડું બધું ક્લીન કરવાનું બાકી છે. ગોપુ નળ કે નહીં ચાલુ રાખો. ખાલી કપડાં ધોયા નાસ્તો કર્યો એવું કર્યું. વેકેશન હલાવતા આવી બેગ દેખાડું. લા જો અમારા ગોપુભાઈ પાસે છે ને આવું બેગ છે. તમારે કોઈ પાસે છે તો મને કોમેન્ટમાં કહેજો. કા ગોપુ પાસે આવું બેગ છે. જો છે ને આમાં હચવાણો હોય. તડકાની આંખી નહીં ક્યાંય એટલામાં જ હોવી જોઈએ. એવું હે હમણાં તો જો સવારના વહેલો તડકો એવો આવી જાય. કા ભાઈ કેવો તડકો આવે નહીં? ધંધાલો તડકો આવે. અમારે ગોપુ હે ને પેલા 6 વર્ષ પૂરા થઈ ગયા ને હાથમાં હમણાં બેસી જાય પણ તોય તોતડું બોલે. કા એને ગો નહીં થથાલાનું ખ નથી બોલતા આવડતો, પછી ગ બોલતા નથી આવડતો. ગોપુ તારું નામ બોલતો. ગોપુ એમ બોલતો. હલ્સ નહીં ગોપુ એમ બોલ. તો તાર પપ્પાનું નામ બોલે. તારું પપ્પાનું નામ શું છે? પૂછ્યા. એવું ન કરે. હરખું વિડીયો ચાલુ હોય તો હરખું બોલાય દીકરા. પપ્પાનું નામ શું છે? આખું નામ બોલતો. તારું આખું નામ આ બધાને કહેતો કે મારું આખું નામ આ છે બોલતો. હર્ષ એમ નહીં, ગોઢાણીયા હર્ષ સાગરભાઈ કહેતો. પૂજા નહીં, ગોઢાણીયા હર્ષ સાગરભાઈ એમ કે. અમે ગોપુ છે ને ઊંધો એને આપણે કહીએ ને એમ તો કોઈ દી કરે નહીં. હાલો તો ફટાફટ કામ કરી લઈએ પછી મળીએ આગળ. કામ તો આપણે જ કરવું જોઈએ. વાઈટ કોઈ આપણે જ્યાં પડ્યો હોય ત્યાંથી આપણે ઉપાડીએ તો અહીંયા ઉપડે, કોઈ હોય તો નીતિ ઉપાડે કરે ને બધું આપણે જ કરવાનું. હે વહેલું કરીએ કે મોડું કરીએ અને આને બેહવાનું કામ વધારવાનું. અને છે ને અમારે બેહવાનું અને કામ વધારવાનું એવું કામ હે. કા વાયડા ભણવા જવું ને? વેકેશન પૂરું થઈ ગયું, ભણવા જવાનું હે. ભણવા જવામાં તો એવું બર પડે ને એમ તમે વાત જ ન પૂછો. એવું બર પડે ને ગોપાલ થઈને. વેકેશન પડ્યું, વેકેશન ખુલીએ ને એટલે હું તમને બતાવું કેવો રોવે ને. એટલો રોવે ને. એને 12 વાગે ભણવા જવાનું હોય અને 10 વાગ્યાથી રોવાનું ચાલુ કરી દે છે. ટી શર્ટ વેનમાં નહીં બેસી જાય ને ત્યાં લગર મને દેખીએ ને ત્યાં લગર રોયા જાય એવો હે વાયડો. હાલો તો હવે આપણે ફટાફટ થોડું ઘણું કામ કરી લઈએ પછી કરી નાખીએ રસોઈ અને પછી મળીએ. બસ મિત્રો જો વાગી ગયા છે 12:30 અને હવે મારે કચરા હોલમાં નીચે કચરા પોતા કરવાના છે. ગોપાલ પૂજા નવરાવવાના છે. મારે નાવાનું છે અને જમવાનું. બસ એટલું કામ છે. હું રસોઈ બનાવી હતી, કપડાં ધોઈને ખાવ ઉપર કરી એવી બધું. અને બસ જો તો તડકો એની વાત જ ન પૂછો એવો તડકો છે. તો ફટાફટ હવે બધું થોડું ઘણું કામ પડ્યું કરી લઉં. રસોઈમાં આજે ચણાની દાળ ને રોટલી ભાત ને એવું બનાવી નાખ્યું ફટાફટ. આમને તડકાનું કાંઈ ભાવતું નથી. આવું ધરાર ખાઈએ એવું. તડકાનું કાંઈ ભાવે નહીં. 2 બટકા ખાઈએ એવું થાય. ખાવું હોય થોડુંક ને રાંધવાની કેટલી મોટી પીંજણ થઈ પડે. હા અને પાછી કાયમને ઉપાડી કે હું રાંધું. અને જો આજ તો હું 6:30 વાગ્યાની ઉઠી પણ કામ તો મારે જે ટાઈમે થતું હોય એ જ ટાઈમે થાય. 2 વાગે એટલે 2 વાગે જ નવરી થાઉં. તો કહું પાછું છોકરાઓનું વેકેશન છે તો એમાં આમાં ધમા ચકડી કરતા હોય. વહેલું કામ કરી લઈ તો કંઈ ફાયદો નહીં. પાછું હતું એમને હું કરી નાખું એટલે પછી હું એને રમવા દઉં. હવે જોઈ 2 બાજુવાળાને ઘરે રમે તો હવે કચરા પોતા કરીને ફટાફટ એને નવરાવી દઉં અને જમાડી લઉં અને પછી એને હુરાવી દઉં ઘડીક વાર. તો એને શાંતિને આપણે હવે મળીએ 4 વાગે. 7:30 વાગી ગયા. રસોઈ કરવાની તૈયારી થઈ ગઈ. મારે 4 વાગે વિડીયો ઉતારવો હતો પણ કંઈ ટાઈમ જડ્યો નહીં કારણ કે મારે એને ખગાને ઘરે બેસવા જવાનું હતું એટલે ફટાફટ ચા પી
ગોપાલ પૂજાને લઈને બેહવા વહી ગઈ હતી, હમણાં જ આવી જો. તો હવે આપણે 7:30 વાગી ગયા, તો ફટાફટ રસોઈ બનાવી લઉં. ગોપાલ પૂજા જોવા રમે બાર. ઘણી વાર બહાર રમે તો ફટાફટ રસોઈ બનાવી નાખી. બટેટાનું શાક, રોટલા, ખીચડી. રોટલા નહીં, રોટલી હો. બટેટાનું શાક બધા રોટલા કોઈ ખાય નહીં. બટેટાનું શાક, રોટલી અને ખીચડી. સંભારો કરવો તો કરશું, ના પછી આવેલું. જો મિત્રો, અમે છે ને બટેટા સુધારી લીધા અને આમાં છે ને એક લીલું મરચું અને લસણ. હવે આપણે છે ને ફટાફટ વઘારી નાખીએ બટેટાનું શાક. પહેલાં તો ધોઈ નાખીએ બટેટાને. ગોપલું મારો ભેગો ને ભેગો. ગોપાલ, ટીવી ધીમું કરીએ મારો દીકરો. પૂજા, ટીવી ધીમું કર નાખ. હવે ફટાફટ છે ને આપણે શાક વઘારી નાખીએ. એ કાના આમાં ગોપાલ મારો કુકર ખાધી છે. કુકર લઈ લીધું. ગોપાલ, નળ હરખો બંધ કર મારો દીકરો. હજી એમાંથી કુકરનું ઢાંકણું જોઈએ મારે. દે તો મારો દીકરો. પાણી વાળું છે ને તો સહેજ ગરમ ખાવા દઉં. એ અહીંથી વયા જાવ તો આખા હું રાંધતી હોય ત્યાં નહીં આવવાનું. રમો જાઓ. કુકર ઢાંકણું હવે એમાં ખાટલીમાં જાવ દીકરા. હોય છે જો ને. ઓહો ગોપાલ તો હું મને કામ કરી દેતો હતો. ગોપાલની વાત સાચી છે, એમાં નથી. એમાં પડ્યું. એ અરે ડબરો લઈને બેઠો ઊભો તું કા? હું રાંધતી હોય ત્યારે કઈ ડબરા લઈને ઊભવાનું હોય? મૂકી દે ફટાફટ. કુકર ગરમ થઈ ગયું. હવે તેલ મૂકી દઈએ જલ્દી. ગોપાલ હેઠો નીચે એક જ ઝાપટ જડી જાય. હવે હો કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે તારે મજા આવે એમ કરવાનું. ચૂરમું ખાવું તો 2 મિનિટ જાળવી જાઉં. શાક વઘારીને તને બનાવી દઈ ચૂરમું. તેવું મૂકી દીધું. જો આપણે એને મરચાં તરવાના એટલે ફ્રીજમાંથી મરચાં કાઢી લઈએ. મોરા મોરા સરસમાં. અરે તને ના પાડ્યું ને મેં ડબરામાંથી. હવે હું તારા પપ્પાને ફોન કરી છો. ડબરામાંથી ચડ્યો ને મારી પાસે તો. ના નાખો બે. ગેસ પાસે નહીં બેસવાનું. કેટલી વાર કીધું? મરચામાં હે ને આપણે આમ કરીને આમ નખેથી હે ને આમ ચીંડા પાડ લઈએ. મરચાં હે ને ફૂટે. તેલ ગરમ થાય ને ત્યાં સુધી. હા લીલું મરચું અને લસણ પીસી અને પછી એમાં બધા મસાલા નાખી અને બટેટાનું શાક વઘારીએ ને એકદમ મસ્ત બટેટાનું શાક થાય. લસણ પીસાઈ ગયું તો તેલ હવે આખો રહેજે. મરચાં ફૂટ્યો. મરચાં નાખી દઈએ અને હવે આપણે વયા જઈએ આઘા. નકર મરચાંમાંથી તેલ ઉડે. તેલ બહુ ઉડે, ધ્યાન રાખવું પડે.
આપણે રાઈ જીરું નાખીએ. પહેલા ધાણે કપું છું ને હરખું. આમાં નાખી દેવાની ચટણી. તમે જેટલું તીખું ખાતા હોય ને એટલી ચટણી નાખી દેવાની. પછી થોડીક હળદર નાખી દેવાની. પછી ધાણા જીરાનો ભૂકો અને પછી નાખી દેવાનું મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું નાખી અને પછી પાણીનો ગ્લાસ ભરી લેવાનો. પછી પાણીથી એના બધા મસાલાને મિક્સ કરી દેવાના. પછી નાખી રાઈ. પછી છે ને શાકને મારી દેવાનો વઘાર આવી રીતે. પછી બટેકા નાખી અને પછી એને મસ્ત મેગીનો મસાલો માથે છાંટી દેવાનો. તો શાક બને એક નંબર. કાં બને અમારા ગોપાલને તો બહુ ખાવે એ શાક. હાલો ફટાફટ શાક વઘારી અને રોટલી બનાવીને આ બેને ખવડાવી.